નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં બેંગ્લોરના બાહુબલીઓ અને લખનૌના લડવૈયા વચ્ચે થશે અંતિમ મુકાબલો। આરસીબીના કેપ્ટન તરીકે રજત પાટીદારની જવાબદારી, વિરાટ કોહલીની આક્રમક બેટિંગ, ફિલ સોલ્ટ અને દેવદત્ત પાટીકરનું મજબૂત બેટિંગ લાઇનઅપ, સોલ્ટની સમગ્ર સિઝન દરમિયાન આક્રમક શરૂઆત, ભુવનેશ્વર કુમારનો અનુભવ અને હેઝલવુડની બોલિંગમાં ચોકસાઈ। ટીમ સતત મેચ જીતી હોવાના કારણે આત્મવિશ્વાસમાં થતો વધારો, સુયાન શર્મા અને કુણાલ પાંડ્યા હોવા છતાં સ્પિન વિભાગમાં ટીમની નબળાઈ, મધ્ય ઓવરોમાં રન રોકવા ટીમ માટે મુશ્કેલ બની રહ્યા છે। લખનૌમાં કેપ્ટન રિષભ પંતનું નેતૃત્વ, નિકોલસ પુરન, ડેવિડ મિલર અને એડમ માર્કરમ જેવા ખેલાડીઓનું મિડલ ઓર્ડર પર મળતી મજબૂતી, મોહસિન ખાન અને આવેશ ખાનની ઝડપી બોલિંગ, રવિ બિશ્નોઈ અને શાહબાજ અઝમરની સ્પિન બોલિંગ થકી યોગદાન, મયંક યાદવ, મોહસિન ખાન અને આવેશ ખાનની ફિટનેસ પર ચિંતાઓ, બિશ્નોઈ સિવાય અનુભવી સ્પિનરોની કમી, ટોપ ઓર્ડર નિષ્ફળ જાય તો મિડલ ઓર્ડર પર વધતું દબાણ, આયુષ બદોની અને અબ્દુલ સમદ પર વધતું દબાણ ટીમ માટે ચિંતા બની રહી છે। લખનૌના એકાના સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ અનુકૂળ હોય છે। પ્રથમ ઇનિંગમાં સરેરાશ 170થી 80નો સ્કોર રહે છે। અત્યાર સુધીમાં લખનૌ અને બેંગ્લોર વચ્ચે એકાના સ્ટેડિયમમાં માત્ર એક જ મેચ રમાઈ છે, જે બેંગ્લોરે જીતી હતી, જ્યારે બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ યોજાઈ છે, જેમાં બેંગ્લોરે 3 અને લખનૌએ 2માં જીત મેળવી છે। અત્યાર સુધીમાં એકાના સ્ટેડિયમમાં 20 મેચો યોજાઈ છે, જેમાંથી લખનૌને માત્ર 9 મેચમાં જીત મળી છે। આ મેદાન ઉપર પ્રથમ બેટિંગ કરનારી ટીમ 8 વાર મેચ જીતી છે અને ચેસ કરનારી ટીમ 11 વાર મેચ જીતી છે। ત્યારે આજે જોવાનું એ છે કે લખનૌ આજે અંતિમ મેચ જીતી અને માનભેર વિદાય લે છે કે પછી બેંગ્લોર આ મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં આગળ વધે છે।